નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કોમર્સના વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટરની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો આ ભરતી વિશેની તમામ અગત્યની માહિતી છે તેમની આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. શરૂ કરીએ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તાજેતરમાં ગ્રુપ એ અને ગ્રુપ બીની ભરતી બહાર પાડવામાં આવેલી હતી, ત્યારબાદ હવે બીજી અગત્યની સબ ઓડિટર એટલે કે પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3ની તથા હિસાબનીશ અને ઓડિટર અથવા તો પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ 3ની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આમની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કુલ 266 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. તેમાં પેટા હિસાબનીશ અને સબ ઓડિટર એટલે કે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર વર્ગ 3ની કુલ જગ્યાઓ છે તે 116 જગ્યાઓ છે. અને તેનાથી ઉપરના લેવલની ઉપરના કેડરની એટલે કે હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક વર્ગ 3ની કુલ 150 જગ્યાઓ એમ કુલ 266 જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન છે તે પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલું છે. તો આપણે આ ભરતી અંગેની ડિટેલમાં ચર્ચા કરીએ તો કઈ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. તો એમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અમુક સ્પેસિફિક ડિગ્રી છે તે લાયકાત નક્કી કરવામાં આવેલી છે. તેમાં ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BBA ઓર બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે જે BCA કરેલું હોય તે, અથવા તો બેચલર ઓફ કોમર્સ એટલે કે BCom, અથવા તો બેચલર ઓફ સાયન્સ એટલે કે BSc. BScમાં સ્પેસિફિક એવું છે કે જેને મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ સાથે BSc કરેલું હોય તે જ લોકો આના માટે ઉમેદવારી કરી શકશે. ઓર બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA. BAમાં પણ જે લોકોએ સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ અથવા મેથેમેટિક્સ વિષય સાથે BA કરેલું હોય તે લોકો જ આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે. તો આટલી લાયકાત છે તે ભરતી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી છે. એટલે BBA, BCA, બેચલર ઓફ કોમર્સ એટલે કે BCom અને BSc વાળા વિદ્યાર્થીઓ કે જેઓએ મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સને મેઇન સબ્જેક્ટ તરીકે રાખેલું છે, અથવા તો BA કે જેમણે સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ અથવા તો મેથેમેટિક્સને મેઇન સબ્જેક્ટ તરીકે રાખેલો છે, તેવા વિદ્યાર્થીઓ આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. બીજી એક શરત એવી નક્કી કરવામાં છે કે જે લોકોએ હજી તેમને ડિગ્રી મળેલી નથી પરંતુ એની પરીક્ષા આપી દીધેલી છે, પ્રોવાઇડેડ ધેટ અ કેન્ડિડેટ હુ હેઝ એપિયર્ડ એટ ધ સ્ટેજ ડિગ્રી એક્ઝામિનેશન એટલે કે ડિગ્રી એક્ઝામિનેશનનો છેલ્લા વર્ષમાં જે લોકોએ પરીક્ષા આપી દીધેલી હોય પરંતુ તેમનું રિઝલ્ટ હજી ડિક્લેર ન થયેલું હોય તેવા લોકો પણ આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશે. તો BBA, BCom, BCA, BSc અને BA એટલી 5 જે ક્વોલિફિકેશન છે તે ભરતી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી છે. વયમર્યાદાની વાત કરીએ તો જે ગૌણ સેવા પસંદગી મંડળના ગ્રુપ એ અને ગ્રુપ બીની જે ભરતી પરીક્ષા માટે જે લાયકાત નક્કી કરવામાં આવેલી હતી તે જ લાયકાત આ ભરતી માટે પણ નક્કી કરવામાં આવેલી છે. એટલે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/3/2024. તો 1/3/2024ના રોજ ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. એટલે કે 20 થી 35ની વચ્ચે ઉમેદવારની ઉંમર હોવી જોઈએ. અને આ ઉંમરની લાયકાત છે તે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવે છે. એટલે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 1 માર્ચ 2024 છે. તો 1 માર્ચ 2024ના રોજ કોઈ પણ ઉમેદવાર છે તે 20 વર્ષથી નાની ઉંમર ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉંમરમાં અમુક જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે છૂટછાટ આપવામાં આવેલી છે, તેની પણ આપણે ચર્ચા કરીએ. તો જે ગ્રુપ એ અને ગ્રુપ 2ની
ભરતી માટે જે છૂટછાટ આપવામાં આવેલી હતી તે જ છૂટછાટ છે તે અહીં આપવામાં આવેલી છે. પણ મેક્સિમમ 45 વર્ષથી વધારે કોઈ પણ વ્યક્તિ છે તેમની ઉંમર વધવી જોઈએ નહીં. પણ આ એક જે માજી સૈનિક છે તેમના માટે આ એક ક્રાઇટેરિયા છે તે રાખવામાં આવેલો નથી. બાકી બધી જ કેટેગરીના ઉમેદવારો છે તેમની મેક્સિમમ વયમર્યાદા છે તે 45 વર્ષ છે. પછી અરજી કરવા અને ફી ભરવાની આપણે તારીખ જોઈએ તો હાલમાં જે આ ભરતી પરીક્ષા છે તેમનું પ્રિલિમ અને મેન્સ એવી રીતના 2 સ્ટેજમાં પરીક્ષા લેવામાં આવશે. તેમાં હાલમાં માત્ર પ્રિલિમ પરીક્ષા માટે જ ફોર્મ ભરવામાં આવશે અને ફી પણ પ્રિલિમ પરીક્ષા માટે જ ભરવાની આવશે. એટલે કે પ્રાથમિક પરીક્ષા માટે ફી ભરવાની રહેશે. એટલે કે જે જનરલ કેટેગરીના એટલે કે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે 500 રૂપિયા ફી અને અનામત કેટેગરી છે તેમને માટે 400 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. અને આ ફી પણ રિફંડેબલ છે. એટલે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જશે અથવા તો પ્રાથમિક પરીક્ષામાં જે લોકો હાજર રહેશે તેમને આ ફી છે તે પરત કરવામાં આવશે. એટલે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 1/3/2024 છે. 1/3/2024ના રોજ રાતના 12 વાગ્યા સુધી એ અરજી કરી શકાશે, ઓનલાઈન અરજી કરી શકાશે. અને ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 4 માર્ચ 2024 છે. એટલે 4 માર્ચ 2024ના રોજ રાતના 12 વાગ્યા સુધી ફી ભરી શકાશે. 15 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલા છે અને 1 માર્ચ 2024 સુધી આ ફોર્મ ભરાશે. એટલે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 1 માર્ચ છે અને ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 4 માર્ચ છે. પછી પગાર ધોરણો જોઈએ તો જે પેટા હિસાબનીશ એટલે કે સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર છે તેમના માટે પગાર ધોરણ છે તે 26,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવેલું છે. હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી અને અધિક્ષક માટે 49,600 તે પગાર ધોરણ પર મંથ નક્કી કરવામાં આવેલું છે. 5 વર્ષ માટે ફિક્સ પગારનું હોય છે અને ત્યારબાદ ફૂલ પગારમાં જે તે કેટેગરીમાં પે સ્કેલ મુજબ ફૂલ પગારમાં નિમણૂક આપવામાં આવે છે. 5 વર્ષની સંતોષકારક સર્વિસ બાદ ફૂલ પગારમાં નિમણૂક આપવામાં આવે છે અને જે તે પે સ્કેલ નક્કી કરવામાં આવેલું છે તે પે સ્કેલ મુજબ ફૂલ પગાર આપવામાં આવે છે. ને અરજી કરવાની રીત જોઈએ તો ઉમેદવારોએ જે ઓજસ એપ્લિકેશન છે, ઓજસ વેબસાઇટ છે તેની ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી છે તે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓજસ સાઇટ ઉપર તમે જે અહીંયા જે વેબસાઇટનું એડ્રેસ આપેલું છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તેમાં અલગ અલગ મેનુ જોવામાં આવશે. તેમાં ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું, ત્યારબાદ એપ્લાય નામનો જે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ અત્યારે 2 ભરતી પરીક્ષાઓ ચાલી રહેલી છે. એક ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી પરીક્ષા છે તેના ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે અને બીજું GSSBની. એટલે તમને ત્યાં 2 ઓપ્શન જોવા મળશે તો તમારે તેમાં GSSB સિલેક્ટ કરવાનું છે. GSSB સિલેક્ટ કરશો એટલે ત્યારબાદ જે સબ એકાઉન્ટન્ટ માટેની જે ઓનલાઈન એપ્લિકેશન છે તે એપ્લાય ઓનલાઈન અને એક ડિટેલ એવા 2 ઓપ્શન જોવા મળશે. ડિટેલમાં તમને આખી જાહેરાતની બધી શરતો ને બધું જોવા મળશે અને એપ્લાય ઉપર ક્લિક કરવાથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ, ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ એ બધું સબમિટ કરી અને અરજી સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ઓનલાઈન ફી ભર્યા બાદ જ તમારી જે ઓનલાઈન એપ્લિકેશન છે તે કન્ફર્મ થશે અને જે લોકોએ ફી ભરેલી હશે તેમને જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. એટલે આ રીતે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે કોમર્સના વિદ્યાર્થીઓ છે તેમના માટે આ ખૂબ જ અગત્યની જાહેરાત છે. ઘણા બધા લોકો કોમર્સના વિદ્યાર્થીઓ છે તે આ ભરતીની રાહ જોઈ રહેલા હતા. આ ઓનલાઈન અરજી કરવા માટેની જે લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે લિંક ઉપર ક્લિક કરવાથી આપ ડાયરેક્ટ આ ઓજસની વેબસાઇટ ઉપર ઓજસની વેબસાઇટ ખુલશે અને તે વેબસાઇટ ઉપરથી આપ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ સૌને આ વિડીયો લેક્ચર છે તે પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.